હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો। તો ફરી જાય આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। તો કેમ છો તમે? મારા ખ્યાલથી તમે મજામાં જશો, તો હું પણ એકદમ મોજમાં। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ચા બા પીને નીચે, બરાબર। અને જો લો મિત્રો, બધી ગાય એકદમ શાંતિથી ઊભી છે। અને વિજય કાકા ગામ બાજુ ગયા હતા, તો એ પણ આવી ગયા છે। અને મિત્રો હવે છે ને આપણે આ જે પોદરા વચ્ચે પડ્યા છે ભેગા કરી દઉં પહેલાં હું, પછી વિજય કાકા અંદરથી મકાઈનું ભૂસું ભરી આલજે, એટલે બધી ગાયોને પછી નાખી દઈએ, બરાબર। તો હાલો ફટાફટ પહેલાં હું પોદરા ભેગા કરી દઉં, અને પછી વિજય કાકા ભૂસું ભરી આલે અને પછી હું નાખી દઉં, બરાબર ને। અને વિજય કાકા ભેગા કરવા ફરી વાર જાઓ, લાવ હું કરી દઉં છું। તો હાલો મિત્રો ફટાફટ કામ પતાવીએ તાર પછી મિત્રો। જોઈ લો, આપણે બધા પોદરા ભેગા કરી દીધા છે। અને મિત્રો આજે ગાયો અંદર બાંધેલી બધી બહાર કાઢી નાખીને પેલી વાસળી પેલી સાઈડ છે આ ત્રણેયની લાઈનમાં બધ દઈએ, બરાબર। કારણ કે હવે બધી ગાય નાખવાનું છે મકાઈનું ભૂસું, અને હમણાં આપણે નાખી દઈશું થોડું પેલું પરાર, બરાબર। હા રહેજો અમારા દાદા। લાઈક કરો, લાઈક કરો કહી દો। તો ફાઇનલી મિત્રો હાલો ફટાફટ બધી ગાય અને મકાઈનું ભૂસું નાખી દઈએ। ફાઇનલી મિત્રો તમારો ભાઈ છે ને ગાયનું ઘાસ બાસ નાખી દીધું હતું, મકાઈનું ભૂસું જોઈ લો। અને અત્યારે આપણે અહીંયા નાખી છે લચકા બાજરી। તો કીરામાં મને બોલાવ્યા હતા પૂકવા માટે, કારણ કે ભાઈ મને ફાવે છે પણ થોડું ઓછું ફાવે છે, બરાબર। પૂકતા બાજરી એટલા માટે આપણે કીરામાં મને બોલાવ્યા હતા, જો આ પૂકી દીધી છે બાજરી અંદર। એવા હમણાં જ પૂકીને ગયા, પણ એમને થોડી ઉતાર હતી એટલા માટે એ ટાઈમે બ્લોગ શૂટ ના કરે। પછી બાજરી પૂકીને અત્યારે જોયેલા તમારો ભાઈ મારે છે અંદર જઈડ્યું, અને પાણીની ટાંકી તે દિવસ સાફ કરી તો આ ટોટો ત્યાં ધાબા ઉપર હતો, હમણાં જ ઉતારે જોઈ લો બધી દીધો છે લાકડું બાકડું કમ્પ્લીટ। ને બધી ગાયો ખાઈ રહી છે, ક્યાંનું નાખ્યું હતું। અને જોઈ લો વિજયભાઈ મારા દાદા બંને જણા ડાંગર કાપે છે, અને તમારો ભાઈ મારે છે એની અંદર જઈડું, બરાબર। તો મિત્રો જઈડું મારી દઈએ, ને પછી અત્યાર સુધી ત્યાં પાણીનો ટોટો લાંબો કરે છે, પછી અહીંથી આગળ આપણે છે ને પાઇપ હલાડવી પડશે, બરાબર। તો મિત્રો જઈડું મારીને પાઇપ હલાડી દઈએ ફટોફટ, અને પાણી ચાલુ કરી દઈએ, કારણ કે છે ને પછી આ બધી જે બાજરી પૂકી છે ને મરઘીઓ ખાઈ જશે, બરાબર ને। જે તમારો ભાઈ મારે છે જઈડું ખેતરમાં, હવે પતી ગયું છે, છેલ્લું જ પાર્યું છે, ફિનિશ હો ગયા દેખ લો, બરાબર ને। હવે જઈડું તો બેડું મારી દીધું છે, જઈડું બેડું મારી દીધું છે કમ્પ્લીટ, ધારીઓ બારીઓ પણ બાંધી દીધો છે જોઈ લો। અને મિત્રો આ ધનતેરસની પૂજા કરી હતી મિત્રો, એટલે આપણી ગાને જો બધી ગાના શિંગડા બિંગડા પણ રંગી નાખ્યા હતા। देखो देखो कैसा कर रही है बड़ी। અને મિત્રો આ જો આપણે પેલી નવી ગાય જે ગાયનું મગરે પૂછડું તો નાખી દઉં, એ આપણે મિત્રો કાલે પાટો છોડ નાખ્યો છે સાંજે જ, કાલ સાંજે નહીં પરમ દિવસ સાંજે, કારણ કે પાટાને લીધે અંદર કોરું નહોતું પડતું જલ્દી, બરાબર। ને આ જોઈ લે તેણે રમકડો। ચાલો મિત્રો ફટોફટ પાઇપ લાંબી કરી અને પાણી ચાલુ કરી દઈએ, બરાબર। મારા દાદાની વિજય કાકા બંને તો હવે ડાંગર કાપશે, પછી આપણે પાણી ચાલુ કરીને આપણે પણ થોડીક ડાંગર કાપવા માટે જઈશું, બરાબર ને। તો હાલો ફટાફટ પહેલાં પાઇપ લાંબી કરી દઈએ। તો એકચ્યુઅલીમાં છે ને આપણે પાણી ચાલુ કરી દીધું છે, જો પાઇપ પણ કમ્પ્લીટ લાંબી કરી દીધી છે, ત્યાં સુધી ટોટો આવી ગયો હતો, પછી ત્યાંથી આટલી પાઇપ લાંબી અહીં સુધી કરી, પછી અહીંયાથી બીજી હલાડવી પડી, એવી જ હતી પણ અહીંયાથી કકડો હતો એટલે ફરી એ હલાડવો પડે। જોઈ લો પાણી ચાલુ કરી દીધું છે મસ્ત મજાનું। અને હજી અત્યારે વિજય કાકા મારે એકલા મળે છે ને મારા દાદા ઘરે જાય, શું કહો છો? એ તો નહીં નાસી ના રચકા જાર 3 કિલો નાસી। તો ફાઇનલી મિત્રો મારા દાદા એમ કહે છે કે પેલી બીજી શું કહેવાય લટકા જાર, હા જારની થેલી પડી હતી, બરાબર। તો કે એના નાખી દેવા, પણ મિત્રો 5 કિલોની હતી, અને આપણે અત્યારે આની અંદર 3 કિલો લચકા બાજરી નાખી છે, બરાબર। જો લો આ પડી લચકા બાજરીની કોથળીઓ 3, અને લચકા જાર ત્યાં પડી છે, બરાબર। બરાબર બતાવું, હા ये देखो
લાલ લાલ મિત્રો શિંગડા કરી દીધા બધાના. આ પડી ગયેલા મિત્રો લચકા જાર બરાબર. તો કિરામાં મેં બતાવ્યું કે મેં કાવ્ય અમે શું નાખું ત્યાં કે આપણે લચકા બાજરી નાખી દઈએ મતલબ કે પૂકી દઈએ બરાબર. લચકા જાર અહીં પૂકવી. તો જોઈ લો મસ્ત મજાનું પાણી ચાલુ થઈ ગયું છે. પાણી અહીંયા થોડી વાર ફરે ત્યાં સુધી આપણે વિજય કાકાની મદદ કરીએ બરાબર. ત્યાં આગળ કાપવા લાગીએ ડાંગર બરાબર. અહીંયા તૂટ્યું છે બધું બાંધી દઈએ કમ્પ્લીટ. પછી જઈએ ડાંગર કપાવવા માટે. ઓકે ને પછી જવાનું છે જમવા માટે. ઓકે મિત્રો મારે છે ને બપોરે થોડું પર્સનલ કામ આવી ગયું એટલા માટે બહાર જવાનું થયું હતું બરાબર. પણ વિજય કાકા ઘરે હતા એમણે જોઈ લો પેલી સાઈડની બધી ડાંગર કાપી છે. અને મિત્રો 1 2 અને 3 પારિયા તો પીવાઈ ગયા છે. અને પેલી સાઈડથી જે અહીંયા સામે બેડીનું પાણી આવે એની પાઇપ મૂકી હતી નાની જો પેલી આવે પાતરી તો એ આટલે સુધી પીવાયું છે. હવે એ અડધું અને પેલા 2 પારિયા પીવડાવવાના બાકી છે. તો મોટર તો મિત્રો સવારે પછી બંધ કરી દીધી હતી. બહાર જવાનું થયું એટલા માટે કારણ કે વિજય કાકાને બંધ કરતા ના ફાવે એટલા માટે. વિજય કાકા મોટર બંધ કરતા ફાવે? મોટર બંધ કરતા ફાવે એમ કહું હે? તો મિત્રો એમને મોટર બંધ કરતા નથી ફાવતી બરાબર. એટલા માટે એમણે કીધું કે તારે જઈ જવું હોય તો મોટર બંધ કરીને જા. એટલા માટે મિત્રો પછી આપણે મોટર બંધ કરી દીધી. અને મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે બરાબર. તો હવે કરવાની છે મોટર ચાલુ કારણ કે જે બાકી છે ફટોફટ પીવડાવી લઈએ. બાકી પહેલાં અહીંયાથી સીટ પાડીએ આજ પેલી. હવે મિત્રો દેખ લો દો અંડે. હા તો મિત્રો એ 2 પારિયા પીવડાવી લઈએ કારણ કે પછી છે ને નહીં પીવડાવીએ તો આમ મરી ગયો બધું જે બાજરી નાખી છે ને એ ખાઈ જશે. જો અત્યારે જ ખાઈ છે. જો પીનું છે તો પછી મિત્રો તો મિત્રો હાલો ફટાફટ અંદર જઈ અને અંદર ગરમ સ્ટાર્ટર તો ઘરની અંદર પડ્યું છે તો ચાલુ કરતા આવીએ બરાબર ને. અને જો રમકડું શું ખાય છે. હાલો ફાઇનલી મિત્રો તમારો ભાઈ આવી ગયો છે મોટર ચાલુ કરીને ખેતર બાજુ. જોઈ લો કરી દીધું છે ચાલુ પાણી હમણાં. હજી તો અહીંયા સુધી જ આવ્યું છે. હજી આગળ નહીં પહોંચી. જો ધીમે ધીમે જાય છે. જો હજી તો એને પહોંચ્યું. જો એટલે કમેન્ટ બતાવું ફટોફટ ત્યાં જતો રહ્યો બરાબર. હજી તો અહીંયા સુધી નહીં આવ્યું. જોઈ લો મિત્રો હજી સુધી અહીં પાણી નથી આવ્યું. અહીં સુધી આવ્યું છે. જો સવારે મિત્રો આટલી કાપી હતી ડાંગર આટલા સુધી. પછી બીજી વિજય કાકાએ કાપી અને વચ્ચે એક પાથરો મેં કાપેલો બરાબર. જોઈ લો મિત્રો ફાઇનલી આવી ગયું છે પાણી. અને જે બાકી છે ને એમ મિત્રો નાકું ફાડવાનું રહી ગયું છે. અહીંયા આગળ અહીં ફાડવાનું છે. ચાલો પહેલાં ફટોફટ નાકું ફાડી દઈએ. ફાઇનલી મિત્રો આપણે નાકું પાડી લીધું છે. અહીંયા આગળ બહાર પાડી દીધું છે. જોઈ લો પહેલાં 1 2 3 પારિયા પીવાઈ ગયા છે. આવું અહીં અડધા સુધી પીવાયું છે પેલી બાજુથી. અને હવે આ બાજુથી જશે એટલે આ. અને આ હવે ખાલી એક બાકી છે અને બીજું એક આ બાકી છે. ત્યાં અહીં જે પાઇપ ફાટલી હોય ત્યાંથી નીકળે છે. તો આ બધું તો અડધું પીવાઈ ગયું. જો થોડું જ બાકી છે. અને મિત્રો ડાંગર પણ હવે આ પેલો ખૂણો અને આ થોડુંક કાપવાનું બાકી રહી ગયું છે. એ હવે પૂરી તો કરવી જ પડશે મિત્રો બરાબર. તો મિત્રો હવે આ પાણી તો આપણે ચાલુ કરી દીધું છે. હવે પાણી એની મતે જશે ત્યાં સુધી આપણે શું કરીએ કશું નહીં રીલ્સો જોઈએ બીજું શું કરીએ બરાબર. પછી હું તમને બ્લોગમાં બતાવીશ. પાણી જાય ત્યાં સુધી નહીં. આ જો આ બધી આવી જે ટેકરીઓ થઈ ગઈ એને હરખી કરવી પડે મિત્રો. બાકી પાણી પછી એક જ સાઈડ જતું રહેશે સીધું બરાબર. તો હાલો આ બધું હરખું કરીએ. પછી પાણી આવી જશે ને તો હરખું કરતા નહીં ફાવે. પંજેઠી ત્યાં સામે પડી છે ઉકેડાએ તો પંજેઠી લાઈન હરખું કરી દઈએ પહેલાં બરાબર. જો મિત્રો આ પાઇપથી પાણી મૂક્યું છે અહીંયા આગળ. આ નાની પડી જો તો અહીંયાથી જે ગામનું પાણી આવે ને એનું બરાબર. તો હાલો પેલી જે ટેકરીઓ હરખી કરવાની છે બધી પંજેઠી વડે હરખી કરી દઈએ બરાબર. નાની મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે છે ને ઘરે આવીને જે પારિયામાં પાણી ચાલુ કર્યું હતું જોઈ લો એ પારિયામાં પણ પાણી પતી ગયું છે. પીવાઈ ગયું છે. જોઈ લો આ બધું આટલું કોરું હતું આ ભાગ ઉપરનો એ બધો પીવાઈ ગયો છે. ને અહીંયાથી પાણી જો પેલી સાઈડ પેલા પાણી જોડે જતું રહ્યું છે બધું. હવે એક આ પારિયું બાકી છે આખું. અને આ પારિયું તો અહીંયા બધેથી પાણી નીકળે છે. એની જાતે પીવાઈ ગયું છે આટલું. પણ ઉપરની ટેકરી જે કોરી છે અને આગળ થોડુંક કોરું છે બરાબર. મિત્રો આ પારિયું પીવાશે એની જાતે. અને વિજય કાકા પણ આવી ગયા છે. જો એક કાપે છે ડાંગર. એ વાત ના ત્યાં વાસ્તુ પર તેલા
હમણાં આવ્યા છે ડાંગર કાપવા માટે બરાબર. અને મિત્રો આ પારિયા મેં હવે નાખું વાળી દીધું છે બરાબર. પાણી આ પારિયામાં છોડી દીધું છે બરાબર. એટલે આ પાણી આ પારિયામાં પાણી આવશે ત્યાં સુધી છે ને તમારો ભાઈ ગાયોનું દૂધ કાઢવાનું છે, કારણ કે આજે મારા પપ્પા ઘરે નથી બરાબર. એટલા માટે આપણે હમ અકેલે ही आज सभी गाय का दूध निकालेंगे बराबर ને મિત્રો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 5 બરાબર. હા તો મારા પપ્પા 11 હોય તો અમે 5:30 6 વાગે દઈએ, પણ આજે હું એકલો છું એટલે મેં કીધું કે 5 વાગે દોવાનું ચાલુ કરી દઈએ બરાબર. ચાલો હવે આ પારિયામાં તો પાણી વાળી દીધું છે એટલે કશી ચિંતા નહીં. આ પારિયો પીવા છે ત્યાં સુધી છે ને આપણે દોવાનું કામ પતાવીએ બરાબર. હજી તો ખોર બોર પલાળવાનો છે એટલે ખોર એમ પલાળતા હજી 5:30 જેવું થઈ જશે બરાબર ને. તો હાલો ફટાફટ ખોર એમ પલાળી દઈએ અને પછી બધી ગાયોને જે દોવાનું એમ કામ છે એ બધું પતાવીએ બરાબર. મિત્રો થોડી છે ને એનર્જી ડાઉન થઈ ગઈ છે એટલા માટે ચા પીવા માટે જવું છે. ચાલો ફટાફટ ચા બા પી આવીએ અને પછી તમને બધાને મળીએ. ફાઇનલી દોસ્તો આજે છે ને તમને ખબર જ છે કે મારે એકલાને બધી ગાયો એમ દોવાની હતી, કારણ કે મારા પપ્પા આજે ઘરે નહોતા. તો ફાઇનલી મિત્રો આજે ગાયો એમ દોવામાં થોડું લેટ થઈ ગયું હતું બરાબર. એટલા માટે હું હમણાં દૂધ ભરીને આવ્યો હતો અને મિત્રો બહુ લેટ થઈ ગયું હતું ને એટલા માટે મેં ભેંસ પણ નથી દોઈ, કારણ કે મેં કીધું ભેંસનું દૂધ તો ઘરે જ રાખવાનું છે ને એટલા માટે આવું બીજો લો ભેંસ. અને મિત્રો ભેંસ દોડવા માટે એવડા જોજો હા જોજો મિત્રો એનું ત્યાં એનું ભેંસનું તગારું બનાવીને પણ તૈયાર છે અને ડોલ પણ તૈયાર છે. તો મિત્રો જો બીજી બધી ગાયો તો દોઈ લીધી હતી, જન્મ ડેરીએ દૂધ ભરવાનું એમને, પણ એ ભેંસનું ઘેર રાખવાનું હતું એટલા માટે એ ભેંસ નથી દોઈ બરાબર. મેં કીધું આવીને પછી દોઈ દઈશ, કારણ કે લેટ થઈ ગયું હતું એટલા માટે. જો લાવી રહ્યું ભેંસનું પશુ આહાર અને રે ડોલ બરાબર. ચાલો મિત્રો ફટોફટ ભેંસ દોઈ લઈએ અને પછી શું નહીં ધોઈને ફ્રેશ થઈને મસ્ત ખાઈ પીને પછી સુઈ જઈએ બરાબર. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જતું. બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ ફરીથી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી અને જય શ્રી રામ. જય શ્રી રામ.